હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ઇતિહાસ પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આપ્યો છે બી, હર્ષવર્ધનના. બીજું, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? જવાબ છે એ, સામંતશાહી. ત્રીજું, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે ડી, ચંદ્રદેવે. ચોથું, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? જવાબ છે ડી, માળવા. 5. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? જવાબ છે એ, જેજાકો ભુક્તિ. 6. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ છે એ, કુમારપાળ. 7. ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? જવાબ છે એ, પરમાર. 8. ધારાનગરીમાં શાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? જવાબ છે સી, ભોજે. 9. ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? જવાબ છે બી, પૃથ્વીરાજ ત્રીજો. 10. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? જવાબ છે સી, તરાઈના મેદાનમાં. 11. ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? જવાબ છે બી, વનરાજ ચાવડાએ. 12. કયા વંશના શાસનકાળે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જવાબ છે એ, સોલંકી. 13. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? જવાબ છે બી, સોલંકી વંશના. 14. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન ચાલતું હતું? જવાબ છે સી, પાલ વંશનું. 15. પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવડાવી હતી? જવાબ છે સી, રાણી ઉદયમતીએ. 16. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ છે બી, ધોળકામાં. 17. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? જવાબ છે એ, હેમચંદ્રાચાર્ય પાસે. 18. સોલંકીઓએ કયું ગામ આર્ણવ રાજને ભેટમાં આપ્યું? જવાબ છે સી, વ્યાઘ્રપલ્લી. 19. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? જવાબ છે ડી, કર્ણદેવ. 20. બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સી, ગોપાલે. 21. કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું? જવાબ છે એ, કૃષ્ણા અને કાવેરી. 22. કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? જવાબ છે ડી, ચેરનું. 23. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? જવાબ છે એ, સેતુંગવન. 24. ભારતની અઢળક સંપત્તિ જોઈને ઈસવીસન 1000થી 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી. જવાબ છે ડી, મોહમ્મદ ગઝનીએ. 25. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? જવાબ છે સી, પૃથ્વીરાજ ચૌહાણને. પ્રશ્ન 2. તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, 7મી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. જવાબ છે હર્ષવર્ધન. બીજું, રાજપૂતો ખાલી જગ્યા પ્રતિપાલક હતા. ગૌબ્રાહ્મણ. ત્રીજું, ભારતની રાજપૂતાણીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી, વીરત્વ. ચોથું, ચંદેલો અને બુંદેલખંડ રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામે ઓળખાયું હતું, જેચાક ભુક્તિના. 5મું, ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો, ભોજ. 6ઠું, રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી. જવાબ છે ધારાનગરી. 7. ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂતો શાસનનો સુવર્ણયુગ કહેવાય છે, સોલંકી. 8. રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી, ઉદયમતી. 9. પાટણની ખાલી જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે, રાણીની વાવ. 10. સિદ્ધરાજ જયસિંહની માતા ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા, મિનળ દેવી. 11. બંગાળમાં પાલ વંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી, ગોપાલ. 12.
બંગાળમાં પાલ વંશના પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ. સેન. 13. ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા. 14. ઈસવીસન 540માં ખાલી જગ્યા પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી. 15. યાદવોની રાજધાની ખાલી જગ્યા હતી જ્યારે હોયસલોની રાજધાની ખાલી જગ્યા હતી. તો કે યાદવની રાજધાની દેવગિરી અને હોયસલોની રાજધાની દ્વારસમૂહ હતી. 16. ચેર વંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો સેતુંગવન. 17. કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. રાજા યશસ્કાર. 18. રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો ભાગ. 19. રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદરો જાણીતા હતા. તો સ્તંભ તીર્થ અને ભૂકચ્છ. 20. મોહમ્મદ ગઝનીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળ ખાલી જગ્યા હતી. જવાબ છે સંપત્તિ. પ્રશ્ન 3. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે તમારે નિશાની કરીને બતાવવાનું છે. પહેલું, ગઢવાલ રાજ્યની 2 રાજધાનીઓ હતી, કનોજ અને ઉજ્જૈની. વિધાન ખોટું છે. બીજું, ચંદેલો અને બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. વિધાન સાચું છે. ત્રીજું, અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. વિધાન ખોટું છે. ચોથું, પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. વિધાન સાચું છે. પાંચમું, સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું છે. વિધાન ખોટું છે. 7. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી. વિધાન સાચું છે. 8. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. વિધાન ખોટું છે. 9. કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. વિધાન ખોટું છે. 10. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. વિધાન સાચું છે. 11. કાંચીપુરમ એ ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી. વિધાન ખોટું છે. 12. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું. વિધાન સાચું છે. તે રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો. વિધાન ખોટું છે. 14. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમો આક્રમણો થયા. વિધાન સાચું છે. 15. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. વિધાન સાચું છે. પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડવાના છે. તો જોઈએ. વિભાગ અ અને બમાં પહેલું, ગઢવાલ વંશનો સ્થાપક. તો જવાબ છે ચંદ્રદેવ. બીજું, પરમાર વંશનો સ્થાપક. જવાબ છે કૃષ્ણરાજ. ત્રીજું, ચૌહાણ વંશનો સ્થાપક. જવાબ છે વાસુદેવ. ચોથું, અણહિલવાડ પાટણનો સ્થાપક. જવાબ છે વનરાજ ચાવડા. બીજું કોષ્ટક જોઈએ. પાલ વંશનો સ્થાપક. જવાબ છે ગોપાલ. પલ્લવ વંશનો સ્થાપક. જવાબ છે બપ્પદેવ. ત્રીજું, ગઢવાલ વંશનો પરાક્રમી રાજા. જવાબ છે ગોવિંદચંદ્ર. અને ચોથું, વાઘેલા વંશનો છેલ્લો રાજા. જવાબ છે કર્ણદેવ. ત્રીજું કોષ્ટક. પહેલું, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા. તો જવાબ છે ભોજ. બીજું, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા. જવાબ છે જયસિંહ. ત્રીજું, રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક. જવાબ છે ગોવિંદ ત્રીજો. ચોથું, ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક. તો જવાબ છે સેતુંગવન. આગળ પ્રશ્ન 5. પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. બીજું, 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ત્રીજું, ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. ગઢવાલ વંશ, ચંદેલ વંશ અને પરમાર વંશ. ચોથું, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી અને તેણે કયા સ્થળોની રાજધાની બનાવી હતી? જવાબ, ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી. તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી. 5. બુંદેલખંડ રાજ્યમાં કયા મહાન શાસકો થઈ ગયા? તો જવાબ આપે છે યશોવર્મા, કીર્તિવર્મા, પરમર્હિદેવ, પરમાલ વગેરે મહાન શાસકો થઈ ગયા. 6. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? જવાબ, ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો,
જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું. 7. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો હતો? જવાબ: માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો હતો. 8. પરમાર વંશમાં કયા મહાન શાસક થઈ ગયા? તો જવાબ છે પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા. 9. સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? જવાબ: સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાંકભરીના ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા. 10. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ: પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. 11. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું? દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલવાડ ભળવાનના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું. 12. સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. 13. રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. 14. રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે? રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. 15. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણે કહેવાતું હતું? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. 16. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યને વસ્તુપાળ અને તેજપાળ નામના 2 સમર્થ મંત્રીઓ મળ્યા હતા. 17. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. 18. સેન વંશના શાસક બલ્લાલ સેને કયા 2 ગ્રંથ રચ્યા? જવાબ: સેન વંશના શાસક બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના 2 ગ્રંથ રચ્યા. 19. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેમનું મૂળ નામ ઝફર ખાન હતું. 20. દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 21. દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજવંશોના નામ જણાવો. ચાલુક્ય વંશ, યાદવ વંશ, પલ્લવ વંશ અને ચોલ વંશ. 22. ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસક થઈ ગયા. 23. રાજપૂત યુગમાં યાદવ વંશ કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? રાજપૂત યુગમાં યાદવ વંશના આ 2 રાજ્યો અસ્તિત્વમાં હતા: દેવગિરી અને દ્વાર સમૂહ. 24. પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા? મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા. 25. ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? રાજારાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા. 26. રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. એ યુવરાજ પાછળથી રાજા બનતો. 27. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા 2 બંદરો જાણીતા હતા? તો જવાબ આપ્યો છે રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ, ખંભાત અને ભૃગુ કચ્છ ભરૂચ આ 2 બંદરો જાણીતા હતા. 28. શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? શિહાબુદ્દીન ઘોરીએ તરાઈના મેદાનમાં બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી. આગળ પ્રશ્ન 6. પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલું, કયા સમયને મધ્યયુગ કહે છે? 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. બીજું, ચૌહાણ વંશનો કયો રાજા ભારતમાં ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે અને શા માટે? ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે તેને 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. ત્રીજું, તરાઈના યુદ્ધ ભારતના ઇતિહાસમાં શાથી સીમાચિહ્નરૂપ ગણાશે? જવાબ: ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન
શિહાબુદ્દીન ઘોરી સાથે યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હી ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના સ્થપાઈ હતી. તેથી તરાઈનું યુદ્ધ ભારતમાં ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. ચોથું, રાજમાતા મીનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? રાજમાતા મીનળ દેવીએ પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણ માટે કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામ કર્યા છે. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ, વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. પાંચમું, સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? જવાબ: સોલંકી રાજા કુમારપાળ પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો. તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી. છઠ્ઠું, વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? તેઓ વાઘેલાઓથી શાથી કહેવાયા? વાઘેલાઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાગપલ્લી ગામના અણોરાજને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામ પરથી અણોરાજના વંશજો વાઘેલાઓ કહેવાયા. સાતમું, વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા અને કેવી રીતે? વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાને ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોને તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો નામે ઓળખાયા. 8. રાજપૂત યુગમાં રાજ્યના મંત્રીઓના કેટલા પ્રકાર હતા? કયા કયા? તેમના કાર્યો શા હતા? રાજપૂત યુગમાં મંત્રીઓના 2 કાર્યો હતા: અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. 9. રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતો હતો? રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. 10. મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે અને શા માટે આક્રમણો કર્યા? ભારત અઢળક ધન સંપત્તિ હતી. એ ધન સંપત્તિને લૂંટી પોતાના દેશમાં લઈ જવા માટે ગઝની સુલતાનના મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા. આગળ દરેક વિશે 3 વાક્ય લખો. પહેલું, રાજા ભોજ. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજાની તરીકે ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજ ધારાનગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોપાલ નામનું નવું નગર વસાવ્યું હતું. બીજું, ઉદયમતી રાણી. ઉદયમતી સોલંકી રાણી રાજા ભીમદેવના પહેલા રાણી હતા. એણે અણહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે પાટણમાં વાવ બંધાવી હતી. તે રાણીની વાવ નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. ત્રીજું, હેમચંદ્રાચાર્યજી. હેમચંદ્રાચાર્ય સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ લોકોની સાથે પગપાળા ચાલતા હતા. રાજા કુમારપાળ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રભાવિત હતા. તેમણે હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. પ્રશ્ન 8. ટૂંકનોંધ લખો. રાજપૂતોના ગુણો. તો એ તમને નીચે પ્રમાણે આપ્યા છે. પહેલું, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણભોગી પણ આબેલું વજન પાડતા. બીજું, તેઓ રણભૂમિમાં કદાપી પાછા નહીં પડતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા અથવા મૃત્યુને ભેટતા. ત્રીજું, તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. ચોથું, તે શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. પાંચમું, તે યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. બીજો પ્રશ્ન, રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો. તો તમને નીચે મુજબ મળશે. પહેલું, રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે ઝઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. ચોથું, જરૂર પડે તો તેઓ શસ્ત્ર ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. પાંચમું, યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. છઠ્ઠું,
શત્રુઓના હાથમાં પકડી જવાથી જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિતામાં કૂદી જોહર એટલે કે પ્રાણ ત્યાગ કરતી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.